i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ટીમ્બી ચેકપોસ્ટ પરથી ચાકલિયા પોલીસની મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનો દારૂ જપ્ત। ચાકલિયા પોલીસ સ્ટેશનની ટીમે ટીમ્બી ચેકપોસ્ટ પરથી મોટી કાર્યવાહી કરી છે। આંતરરાજ્ય બોર્ડર પરથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જે.પી. ભંડારી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શનના આધારે તારીખ 6/2/2026ના રોજ પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પ્રોહિબિશન કાયદા હેઠળ પ્રતિબંધિત આ દારૂનો મોટો જથ્થો હોવાથી પોલીસે તાત્કાલિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસમાં કાબિલ ઉમર જાતેખાન ધરપકડ કરવામાં આવી છે। ચાકલિયા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસની સખ્તાઈ સ્પષ્ટ રીતે દેખાઈ આવી છે અને પોલીસ સ્ટેશન એક રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમા પર આવેલું છે। આવા રાજ્યોમાંથી આવતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવા મેં આર.જી. ગામિત, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ બી.એન. કોટવાડની સતત નિગરાહી હેઠળ બોર્ડર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની મળેલી સૂચનાનું ચુસ્તપણે પાલન કરતી ચાકલિયાની બાહોશ પોલીસ અર્જુન રામસિંહ અને શૈલેષભાઈ લાલુભાઈની સતત પેટ્રોલિંગ કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।